નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક વિશે એવા અહેવાલો વહેતા થયા કે મસ્કને જરૂર કરતાં વધુ શક્તિ મળી છે। એવું પણ સાંભળવા મળ્યું કે ટ્રમ્પ ફક્ત રાષ્ટ્રપતિની ખુરશી પર બેઠા છે, વાસ્તવિક શક્તિ અને નિર્ણય લેવાનો અધિકાર મસ્ક પાસે છે। ત્યારે વ્હાઇટ હાઉસે મસ્ક અંગે એક મોટું નિવેદન આપતા કોર્ટના દસ્તાવેજમાં સ્પષ્ટતા કરી છે કે એલોન મસ્ક પાસે કોઈ સત્તાવાર સરકારી નિર્ણયો લેવાનો અધિકાર નથી। ત્યારે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો તેમની પાસે કોઈ શક્તિ નહીં હોય તો તેઓ શું કરશે? તો હકીકતમાં આ દસ્તાવેજોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મસ્ક ફક્ત રાષ્ટ્રપતિને સલાહ સૂચનો જ આપી શકે છે। વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ એડમિનિસ્ટ્રેશનના ડિરેક્ટર જોશુઆ ફિશરે સ્પષ્ટતા કરી છે કે એલોન મસ્ક વ્હાઇટ હાઉસના કર્મચારી છે, તેઓ કોઈ સરકારી નીતિ કે નિર્ણય પોતે નથી લઈ શકતા। ફિશરે એમ પણ જણાવ્યું કે યુએસ ડોટ સર્વિસ રાષ્ટ્રપતિના કાર્યકારી કાર્યાલયનો એક ભાગ છે। તેમણે જણાવ્યું કે યુએસ ડોટ સર્વિસ ટેમ્પરરી ઓર્ગેનાઇઝેશન આ સેવા હેઠળ આવે છે, પરંતુ તે વ્હાઇટ હાઉસ ઓફિસથી સંપૂર્ણપણે અલગ છે। આ નિવેદનથી સ્પષ્ટ થયું છે કે સરકારી વહીવટમાં મસ્કની કોઈ મહત્વપૂર્ણ ભૂમિકા નથી।